આ તરફ બેદરકારીથી કન્ટેનર રિવર્સ લેતા યુવકનું મૃત્યુ થયું છે। વડોદરાના હાલોલમાં કોટાલી ગામ પાસેનો બનાવ છે। સમગ્ર બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે। સેન્ટેક્સ ટ્રાન્સપોર્ટના કન્ટેનર ચાલકે રિવર્સ લેતા 35 વર્ષીય યુવકને કચડ્યો હતો। રિવર્સ લેતા કન્ટેનરે કમ્પાઉન્ડ વોલને અડીને ઉભેલા યુવકને કચડી લીધો। અકસ્માતમાં યુવક ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો, જ્યાં ટૂંકી સારવાર બાદ મોત થયું। જરોદ પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ તરફ વડોદરાની પણ વાત કરીએ કે જ્યાં આગળ મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરો લેતી કચરા ગાડીએ એક બાળકને કચડી નાખ્યો। છાણીમાં આવેલી અભયનગર સોસાયટીમાં ગઈકાલે સવારે બની હતી ઘટના। 4 વર્ષના દેવાંશ ગોલાનિયા સોસાયટીમાં રમતો હતો, તે દરમિયાન તેને કચરાની ગાડીના ચાલકે કચડી નાખ્યો। કચરાની ગાડી ચાલકે રિવર્સ લેતા સમયે દેવાંશને અડફેટે લીધો। દેવાંશને કમર અને બંને ઘૂંટણના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। દેવાંશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો, જ્યાં તેનું મૃત્યુ થયું। પોલીસે પાલિકા પાસેથી તે વિસ્તારમાં ફરતા કચરાની ગાડીની યાદી મંગાવી છે। દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરી પર ફરી ગ્રહણ લાગે તો નવાય નહીં। 17 સુવિધાઓને લઈને પાછલા ઘણા સમયથી આંદોલન કરી રહેલા ખેડૂતોની 16 માંગણીઓ સર્વાનુમતે સ્વીકારવામાં આવી છે, પરંતુ મુખ્ય માંગણી પાક નિષ્ફળ અંગે કોઈ પણ અધિકારી અને હાઈવે ઓથોરિટી દ્વારા નિર્ણય નહીં કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। ખેડૂતો દ્વારા 2 વાર કોરિડોર કામગીરી બંધ કરવામાં આવી હતી, તેમજ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરાઈ હતી। ત્રીજી વાર સર્વે બાદ પ્રાંત અધિકારી દ્વારા સંકલન અધિકારી સાથે ખેડૂતોની મીટિંગ યોજાઈ હતી। આજે મીટિંગમાં ખેડૂતોએ બુધવાર સુધીનો સમય વધારવામાં આવ્યો છે। જો બુધવારે પાક નિષ્ફળ અંગે કોઈ નિર્ણય તંત્ર દ્વારા નહીં લેવામાં આવે તો ગુરુવાર 12/12/2024ના રોજ ફરી 14 ગામમાં ચાલતું દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટ કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે। અરવલ્લીના શામળપુરમાં ખેડૂતોને ખાતર ન મળતા થઈ રહી છે હાલાકી। માંગ કર્યા છતાં પણ છેલ્લા 1.5 મહિનાથી યુરિયા ખાતર ન મળતા પાક નુકસાની જવાની ભીતિ છે। યુરિયા ખાતરની અછત વચ્ચે નાણાં આપી મળતિયાઓને ખાતર ભરેલી ગાડીઓ આપી દેવાતી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। વહેલી તકે ખાતર નહીં મળે તો ખેડૂતો વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી। યુરિયા કોની પણ એક પણ ગાડી નથી આવી, ઇફકો વાળાની પણ કોઈ પણ ગાડી નથી આવી। અમારા બીએલઓ બધા મોકલેલી છે, અમે ડ્રાફ્ટ કાઢેલા છે। આ લોકો દબાઈ રાખે છે। મંડળીઓમાં પ્રાઇવેટ વાળાઓને ખાતર આપી દે છે 5-5 હજાર રૂપિયા લઈને, પ્રાઇવેટ વાળાને 5-5 હજાર લઈને ગાડીઓ આપે છે, મંડળીઓને ખાતર આપતા નથી। હાલ મારે યુરિયાની જરૂર છે સાહેબ। યુરિયા દરેક દુકાને અમે 5-5, 10-10 કિલોમીટર ફર્યા છીએ, અમને યુરિયા કોઈ જગ્યાએ મળતું નથી। મળે તો એક બેગ પસવારી અમારે 150-200 રૂપિયાનું અધર ખાતર લઈ અને યુરિયા લેવી પડે, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ ખેડૂતની કોઈ એવી પરિસ્થિતિ જ નથી કે આવી 10-10 બેગો બિનજરૂરી વળગાડવામાં આવે। જો ખાતર હવે યુરિયા નહીં મળે તો અમારો પાક નિષ્ફળ જશે। એનું બાંયધરી કોણ લેશે અને અમને પુરવઠો કોણ પૂરો પાડશે? અમારી 2-3 મહિનાથી માગણી છે ખાતરની, પણ બિલકુલ ખાતર મળતું નથી। ભિલોડાના શામળાજી પાસે આવેલા શામળપુર ગામમાં ખેડૂતોનો વિરોધ ઉગ્ર જોવા મળ્યો છે। ખાસ કરીને જે યુરિયા ખાતરની અછત છે તેના કારણે ખેડૂતો એકઠા થઈને વિરોધ દર્શાવે છે। જે પ્રકારે અછત જોવા મળી છે ત્યારે ગંભીર આક્ષેપો સરકાર અને ગુજકો માસો સામે કરવામાં આવે છે। સેવામળીના જે ચેરમેન હોય અથવા જે ખેડૂતો છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે માત્ર ને માત્ર રૂપિયા લઈ અને જે મદતિયાઓ છે તેમને ખાતર આપવામાં આવે છે। પહેલાં ડીએપી ના મળ્યું, હવે યુરિયા ખાતર નહીં મળવાના કારણે છેલ્લા 1.5 મહિનાથી ખેડૂતો ખાતર વગર રજડી રહ્યા છે। જે પોતાની જે ખેતી છે એ ખેતી પણ જાણે કે બગડી રહી છે। સાથે જ તેઓ જણાવી રહ્યા છે કે જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો આગામી સમયમાં ખેડૂત ખેતી નહીં કરી શકે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળપુર, અરવલ્લી। આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાના ભીંડા ગામે પીજીવીસીએલની ટીમ વીજ ચેકિંગ કરવા પહોંચી હતી, જ્યાં ટીમને કડવો અનુભવ થયો। ચેકિંગ કરવા ગયેલી ટીમનો ગામ લોકોએ ભેગા થઈને ઉધડો લીધો હતો। ગામ લોકોએ કહ્યું કે અહીં રિપેરિંગ કરવા પણ કોઈ પીજીવીસીએલના માણસો આવતા નથી, તો વીજ ચેકિંગ માટે કેમ આવો છો તેમ કહી ઉધડો લીધો હતો। પીજીવીસીએલની ટીમ તેમજ ગામ લોકો વચ્ચે થયેલ વાતચીતનો વિડીયો વાયરલ થયો છે। સુરેન્દ્રનગરના લીંબડી નેશનલ હાઈવે પર આવેલ ઓનેસ્ટ હોટલના સંચાલકોની ખુલ્લેઆમ દાદાગીરી। ઓનેસ્ટ હોટલનો વિડીયો સામે આવ્યો, જેમાં સંચાલકો ગ્રાહકો સાથે
સાથે ગેરવર્તન કરી અપશબ્દો બોલી રહ્યા છે. હોટલમાં આવેલા પાનના ગલ્લા પર ગ્રાહક પાસેથી MRP કરતા વધુ ભાવ લેવાઈ રહ્યા છે, જેથી બોલાચાલી થઈ હતી. હોટલ પર રહેલ 3 થી 4 અજાણ્યા શખ્સોએ 2 ગ્રાહકોને માર મારી સોનાની ચેન આંચકી લીધી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. વધુમાં હોટલના સંચાલકોએ હોટલ પાછળ આવેલ ફાર્મ હાઉસમાં લઈ જઈ મારી નાખવાની ધમકી આપી છે, તેમ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો. ત્યારે સંચાલકો અને માર મારનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે. મોરબી શહેરમાં વર્ષો પહેલા રાજા રજવાડાઓએ બનાવેલા કેસરબાગની હાલત બિસ્માર થઈ ચૂકી છે. બગીચાઓમાં રમતગમતના સાધનો ના બેસવાની જગ્યા વ્યવસ્થિત પણ જોવા નથી મળતી. ઓવરબ્રિજ બનાવવા માટે જમીન કપાતા થતા રાઇડ્સ રાખવાની જગ્યા કપાઈ ગઈ છે. બાળકોને રમવાના સાધનો ભંગારની જેમ ઢગલો કરીને ખૂણામાં મૂકી દેવાય છે. બેસવાના વાંકડાઓ એ મોટા ઘાસ વચ્ચે સંતાઈ ગયા છે. એટલે હવે બગીચો એટલે માત્ર જ ઝાંખરા અને ગંદકીના પર્યાય બની ગયા છે. તો બગીચાની અંદર આવેલા લાઇબ્રેરીની હાલત પણ અત્યંત બિસ્માર થઈ ગઈ છે. સ્થાનિકોએ બગીચાની વિકાસ માટે માંગ કરી છે. જો કે મહિનામાં કેસરબાગનું સમારકામ નહીં થાય તો ઉગ્ર આંદોલનની સ્થાનિકો અને શહેરના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે. રાજા મહારાજા દ્વારા બનાવવામાં આવેલો હતો. જો નગરપાલિકા દ્વારા એની પણ જાળવણી કરવામાં આવતી નથી. અત્યારે ફરિયા દેખાય છે છતના. રિનોવેશન થઈ જાય તો એની મજબૂતાઈ થઈ શકે એમ છે. અને 50 થી 70 માણસો આવે છે રોજ વાંચવા સાંજ સવાર. નથી પાણીની સગવડતા. માણસને સિનિયર સિટીઝનને પાણી પીવા જવું તો ઠેઠ બહાર ક્યાંય જવું પડે 2 કિલોમીટર. છોકરા નાના હોય રવિવારે આવતા હોય મા બાપને એમ થાય કે છોકરાને જાય રમાડવા. હવે આવે તો છોકરા કેવી જ રમી. જો આ 1 મહિનાની અંદર જો આ બગીચો રિનોવેશન કરવામાં નહીં આવે, બગીચાની અંદર લપસિયા હિંચકા મૂકવામાં જો નહીં આવે તો જનતાને સાથે રાખીને નગરપાલિકાની અંદર અમે આપવાસ ઉપર બેસું. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં શિકારની શોધમાં સિંહના આટાફેરા. ખાંભાથી બગોયા રોડ પર મોડી રાત્રિના ડાલામાં થતા સિંહની લટાર. રોડ પર સિંહ આવી જતા વાહન ચાલક થંભી ગયા હતા. 4 વ્હીલ ચાલક સિંહનો વિડીયો મોબાઈલમાં કેદ કરી ચૂક્યા છે. ખાંભાથી બગોયા રોડ પર સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભાવનગર નજીક દરિયામાં રેસ્ક્યુ ઓપરેશન કરાયું. ભાવનગર ઘોઘા હજીરા રોપેક્સ ફેરી સર્વિસમાં મધદરિયે એક વ્યક્તિ આકસ્મિક રીતે દરિયામાં પડ્યો હતો, જે બાદ યુવકનું ફેરી સર્વિસના રેસ્ક્યુ ટીમે દરિયામાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો હતો. રેસ્ક્યુ ટીમ દ્વારા દરિયામાંથી રેસ્ક્યુ કરાયાના લાઈવ વિડીયો પણ જોવા મળ્યા છે. ઘોઘાથી ફેરી સર્વિસ હજીરા પહોંચી રહી હતી તે સમયે બન્યો હતો આ બનાવ. રેસ્ક્યુ કરવા માટે મધદરિયે રોપેક્સ ફેરી સર્વિસને ઊભી રાખવી પડી હતી. આ તરફ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગમાં થવા જઈ રહી છે સૌથી મોટી ભરતી. ફાયર વિભાગમાં 247 ફાયરમેનની ભરતી માટેની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં 2147 જેટલી અરજી આવી છે, જેમાંથી 800 ઉમેદવારો હાજર રહ્યા હતા. દરરોજ 200 જેટલા અરજદારોને બોલાવવામાં આવે છે. અરજદારોને 20 સેકન્ડમાં 100 મીટર દોડ, 150 સેકન્ડમાં 100 મીટર સુધી તરવાનું અને 20 ફૂટ ઊંડા પાણીમાં જઈને તળિયે રહેલી ઈંટ બહાર લાવવાની હોય છે. અત્યાર સુધીની સૌથી મોટી ફાયરની ભરતી છે અને એના માટે લગભગ 50થી વધુ સ્ટાફનું ઓર્ડર કરવામાં આવ્યું છે, જે વિભિન્ન શાખાઓના છે. એમાં સ્વિમિંગ સ્ટાફનું પણ ઓર્ડર કરવામાં આવ્યું છે, ફાયરના સ્ટાફ છે, મેકઅપના સ્ટાફ છે અને અન્ય વિભાગોના સ્ટાફને પણ આમાં કાર્યરત કરવામાં આવ્યા છે. એમાં ઘણા બધા કેમેરાસ પણ અમે રાખ્યા છે, જેથી સંપૂર્ણ પારદર્શિતા સાથે આ પ્રક્રિયાને અમે પૂર્ણ કરી શકીએ. અમદાવાદથી સમાચાર. ગુજરાત યુનિવર્સિટીને ખેલો ઇન્ડિયાનું સેન્ટર આપવા માંગ કરાઈ છે. યુનિવર્સિટીએ કેન્દ્રીય રમતગમત મંત્રીને કરી છે માંગ. 2036 ઓલિમ્પિક માટે ખેલાડીઓ તૈયાર કરવા ખેલો ઇન્ડિયાનું સેન્ટર આપવા માંગ. યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઓલિમ્પિકને લગતી ગેમ્સ રમવાની વ્યવસ્થા. આટલું મોટું વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ધરાવતી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી વર્ષોથી ધૂળ ખાતા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ફરી ધમધમતું કરવા પ્રયાસ. વર્ષ 2036માં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સ જે છે તે અમદાવાદમાં યોજાય તે પ્રકારના પ્રયાસ જે છે તે કેન્દ્ર સરકારે અત્યારથી જ શરૂ કરી દીધા છે. ત્યારે બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીએ પણ પોતાનું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે તેને ફરી જીવંત કરવાના પ્રયાસ જે છે તે અત્યારથી કરી દીધા છે. ગુજરાત યુનિવર્સિટીએ પોતાનું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે કે ત્યાં ખેલો ઇન્ડિયાનું સેન્ટર બને તે પ્રકારના પ્રયાસ શરૂ કર્યા છે અને તે માટે કેન્દ્રીય રમતગમત મંત્રીને આ માંગ કરવામાં આવી છે કે ખેલો ઇન્ડિયાનું સેન્ટર અહીંયા આપવામાં આવે. અહીંયા જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં ઓલિમ્પિક્સને લગતી જે તમામ રમતો જે છે તે દોડની રમત હોય
કે પછી ઊંચી કૂદ હોય, લાંબી કૂદ હોય, બરછી ફેંક હોય, ભાલા ફેંક હોય, આ તમામ પ્રકારની જે ઓલિમ્પિક્સને લગતી રમતો જે છે તે અહીંયા ખેલાડીઓને જે છે તે રમવાની સુવિધા થઈ શકે તેમ છે, ખેલાડીઓ અહીંયા તૈયાર થઈ શકે તેમ છે અને તેને લઈને ખેલો ઇન્ડિયાનું સેન્ટર જો અહીંયા આપવામાં આવે તો 2036માં જે ઓલિમ્પિક્સ જે અમદાવાદમાં યોજવાના જે પ્રયાસ થઈ રહ્યા છે તેમાં ખેલાડીઓ તૈયાર થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા અહીંયા તૈયાર થાય તેવી તૈયારી જે છે તે ગુજરાત યુનિવર્સિટીએ કરી છે અને તેને લઈને કેન્દ્રીય રમતગમત મંત્રી સામે આ ખેલો ઇન્ડિયાનું સેન્ટર અહીંયા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ બની છે હાઈટેક. ટ્રાફિક પોલીસે હાથથી લખેલ પાવતી બંધ કરી છે. મશીનથી પ્રિન્ટેડ પાવતી આપવાની કરી છે શરૂઆત. શહેર ટ્રાફિક પોલીસને 75 POS મશીન ફાળવાયા છે. મશીનથી નંબર સ્કેન કરવાથી પોલીસને સરળતા રહેશે. નંબર સ્કેન કરતા વાહન ચાલકની આખી કુંડળી નીકળશે. સ્થળ પર જ ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે. દંડ ભરવા માટે રોકડ રકમ નથી લેવા, બહાના નહીં ચાલે. પોલીસ POS મશીનથી સ્થળ પર જ ભરવી પડી રહી છે દંડ. પરંતુ POS મશીનની અંદર બીજા ઓપ્શન મળ્યા છે. કાર્ડ સ્વાઇપ કરી શકો છો, ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરી શકો છો, QR કોડથી તમે યુપીઆઈ પેમેન્ટ કરી શકો છો. એટલે જે નાના મોટા પ્રશ્નો જે થતા હતા એ પ્રશ્નો